શ્રી શ્રૃંગાર ગ્રંથની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી આપણને આજના સત્સંગની અંદર કહે છે કે હે બ્રહ્માત્માઓ, કે આપણી આત્મા જાગૃત થઈ એ આપણને કેવી રીતે ખબર પડે એનો અનુભવ આપણને રાજી મહારાજના અંગો દ્વારા કરાવી રહ્યા છે. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ કહે છે કે રૂહ તેતી જાગી જાનિયો, जेता दिल में शुभे हक अंग, जो अंग हृदय न आया, रूह के तेती फरामोशी संग. કે પોતાના આત્માને એટલો જ જાગૃત સમજવો જોઈએ. કે આત્માઓને મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જે પોતાનો આત્મા છે એને એટલો જ જાગૃત સમજવો જોઈએ કે એ જેટલું શ્રી રાજજીનું સ્વરૂપ હૃદયની અંદર અંકિત થયું છે, કે જેટલું શ્રી રાજજીનું સ્વરૂપ છે એ હૃદયની અંદર અંકિત થયું છે, શ્રી રાજજીના જેટલા અંગો કે હૃદયમાં અંકિત થયા નથી તેટલી જ ભ્રાંતિ આત્મામાં હજુ બાકી છે. કે જેટલા અંગો આ હૃદયની અંદર અંકિત નથી થયા ને એટલે આપણી અંદર ભ્રાંતિ, આ આત્માની અંદર ભ્રાંતિ બાકી છે એમ કહે છે. કે તાથે જો રૂહ અસલ અજીમ કી, સો કહ્યો ના કરે ઉપાયે, કે લે હક સ્વરૂપ હૃદય મીને ઓર દેવે સબ ઉડાઈએ. કે એટલા માટે જે પરમધામના આત્માઓ જે છે તેઓ જાગૃત હોવાનો ઉપાય કેમ કરતા નથી કહેશે. કે પરમાત્માની જે આત્માઓ છે જાગૃત થવા માટે ઉપાય કેમ કરતા નથી. તેઓએ શ્રી રાજજીના સ્વરૂપ હૃદયમાં અંકિત કરી અને અન્ય બધા પરપંચોને ઉડાવી દેવા જોઈએ કહેશે. કે જે રાજજીના સ્વરૂપના જે અંગો છે એ હૃદયની અંદર અંકિત કરવા જોઈએ કહેશે. અને અન્ય આ બધા જે પ્રપંચ છે એ બધાને ઉડાવી દેવા જોઈએ. કે જે માયા છે એને ઉડાવી દેવી જોઈએ કહેશે. કે ઇશ્ક બિના રૂહ કે દિલ, શોભે ના સુરત હક, મહેર જોશ નિસ્બંધ તે, કે હક હુકમે શુભે મુતલક. કે પરંતુ હૃદયમાં પ્રેમનું આવી ભાવ થતાં જ વગર શ્રી રાજજીનું સ્વરૂપ અંકિત થઈ શકતું નથી. કે હૃદયની અંદર ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી જે રાજજી મહારાજનું સ્વરૂપ છે એ હૃદયની અંદર અંકિત થતું નથી કહેશે. અને શ્રી રાજજીના આદેશથી જ જ્યારે તેમની કૃપા થશે, કે શ્રી રાજજીનો જે આદેશ છે અને આદેશ દ્વારા આ આત્મા પર કૃપા થશે તો તેમના આવેશ અવતરિત થશે કે એમાં આવેશ અવતરિત થશે અને તેમના સંબંધની પીસાણ થશે. કે રાજજીનો જે સંબંધ છે એ આત્માને પીસાણ થશે ત્યારે તેમનું સ્વરૂપ હૃદયમાં અંકિત થઈ જશે કહેશે. ત્યારે જે રાજજીનું સ્વરૂપ છે એ હૃદયની અંદર અંકિત થઈ જશે. કે મોહે દિલ મેં હુક્મે યો કહ્યા, જો દિલ મેં આવે હક મુખ, તો ખડા હોયે મુખ રૂહ કા, કે હક સો હોયે સન્મુખ. કે શ્રી રાજજીના આદેશ મને આ રીતે કહી રહ્યું છે. મહામતી કહે છે કે જે રાજજીનો આદેશ છે એ મને આ રીતે કહી રહ્યું છે. કોણ કહે છે? રાજજી મહારાજનો આદેશ સ્વયં કહે છે. કે જ્યારે તમારા હૃદયમાં શ્રી રાજજીનું મુખારવિંદ અંકિત થશે, જ્યારે તમારા હૃદયની અંદર જે રાજજીનું મુખારવિંદ છે એ અંકિત થશે ત્યારે તારા પર આત્માનું મુખ પણ જાગૃત થઈ અને શ્રી રાજજીને સામે ઉપસ્થિત થશે કે છે. ત્યારે જે આત્માનું મુખ છે ને એ કે હૃદયની અંદર અંકિત થશે અને અંકિત થશે ને ત્યારે શ્રી રાજજીની સામે ઉપસ્થિત થઈ જશે, કે સ્વરૂપ ઉપસ્થિત થઈ જશે હમું. કે અધૂર હર વટી નાસિકા દંત जुबा और गाल, जो अंग आया हक का दिल में उठे रूह अंग उसी मिसाल. કે આ રીતે અધર એટલે કે ઓઠ, હડપસી, નાક, દાંત, મુખ, કમલ, ભાલ વગેરે શ્રી રાજજીના જે અંગ હૃદયમાં અંકિત થઈ જાય છે તે સમયે પર આત્મા તે અંગે જાગૃત થશે. કે રાજજીના છે હોઠ છે
હડપસી છે, નાક છે, દાંત છે, મુખ કમલ છે, ભાલ છે, એ રાજ્યના અંગો છે બધાય. અને એ બધાય અંગો જ્યારે હૃદયની અંદર અંકિત થાય ત્યારે આત્મા જાગૃત થવાની કોશિશ કરશે. આત્મા ઊભો ત્યારે થશે. કહેશે કે જો તું ગ્રહે હક નેન કો તો નજર ખુલે રૂહ નેન કે તબ આશિક ઓર માસુક કે હોયે નૈને નૈને સે સેન. કહેશે કે હે આત્મા, જો તું શ્રી રાજ્યના નેત્ર કમલને પોતાના હૃદયમાં અંકિત કરી લે, રાજ્યના જે નેત્ર છે એ નેત્રને હૃદયની અંદર જો અંકિત થઈ જાય તો તારા પર આત્માના નેત્ર પણ અવશ્ય ખુલી જશે. કે આ નેત્ર જે રાજ્યના છે એ નેત્ર જો હૃદયમાં લીન થઈ જાય તો કહેશે કે એ નેત્ર અવશ્ય આત્માના જે નેત્ર છે અવશ્ય ખુલી જશે. કહેશે ત્યારે પર આત્મા તથા પ્રિયતમ ધણીના નયન પરસ્પર ઈશારાથી વાતો કરવા લાગી જાય. કહેશે જે રાજ્યના નયન છે ને એ પરસ્પર ઈશારાથી કહેશે વાતો કરવા લાગી જશે. જો હક નિલાટ આવે દિલ में योर दिल में आवे श्रवण दो अंग खड़े होए रूहन के जो होवे रूह मोमिन. કે જો બ્રહ્મ આત્માના હૃદયમાં શ્રી રાજ્યના ભાલ તથા કાન અંકિત થઈ જશે, જો રાજ્યનો ભાલ છે અને કાન છે એ જો હૃદયની અંદર અંકિત થઈ જાય તો પર આત્મા પણ આ બંને અંગો જાગૃત થઈ જશે. ત્યારે આત્મા આ બંને અંગો એને જાગૃત થયા કહેવાય. હૃદયની અંદર અંકિત થાય અંગો તો જાગૃત થયા કહેવાય. કે ભો ભૂંડું કી પલ નાસિકા સુંદર તિલક હમેશ કે ગોર શોભા મુખ શોક કી ક્યો કહું જ્યોત નૂર કેશ. કે શ્રી રાજ્યની ભ્રમણો અને ભૂંડુકી પાપણો, નાસિકા, મનોહર તિલક, ગોરું મુખમંડલ કે શ્યામલ કેસ વગેરે દૈદી પાલ શોભાનું વર્ણન ક્યાં સુધી કરું. કહેશે કે રાજ્યની ભૂંડુકી, પાપણ, નાસિકા, તિલક, ગોરું મુખ, શ્યામલ કેસ, એના વાળ એ હૃદયની અંદર જો અંકિત થાય તો આત્મા જાગૃત થાય. આત્માને જાગૃત થવાની વાત કરી છે કે આત્મા આપણો કેટલો જાગૃત થયો એ આત્મા આપણને ખબર કેવી રીતે પડે કે આપણો આત્મા જાગૃત થયો. તો કહેશે કે આ જે રાજ્યના આ અંગો છે એ હૃદયની અંદર જો અંકિત થાય અને હૃદયને જો એ અંગોનો અનુભવ થાય તો આત્મા જાગૃત થઈને ઊભો થઈ જાય. કહેશે કે તે અંગ તેજે જો કહે આવે રોહન કે હૃદય હોક તે અંગ રોહ કે ઉઠ ખડે હોયે બેશક. કે મેં શ્રી રાજ્યના જેટલા અંગોનું વર્ણન કર્યું છે ને કહેશે કે મહામતી કહેશે કે મેં જે રાજ્યના જેટલા અંગો હતા એનું વર્ણન કર્યું છે. જો તે બધા હૃદયમાં અંકિત થઈ જશે તો નિશ્ચય પર આત્મા એટલા બધા જાગૃત થઈ જશે. કહેશે કે મેં અંગોનું જે વર્ણન કરી રહ્યો છો ને એ અંગો હૃદયની અંદર અંકિત થાય ને તો જ આત્મા જાગૃત થાય, નકર આત્મા જાગૃત થતી નથી. જ્યાં સુધી હૃદયની અંદર અંકિત ન થાય અંગો ત્યાં સુધી આત્મા જાગૃત રહેતી નથી. ત્યાં આત્મા બહાર ફરતી હોય છે. કહેશે કે પાગ બને શેર સારંગી ઈ ન જુબા કહી ન જાય જો જુગત જોર કો ક્યો કહું જો હકે બાંધે દિલ લાયે. કે શ્રી રાજ્યના માથા ઉપર સારંગીની આકારની સુંદર પાઘડી શોભિત છે. એ આપણા હૃદયની અંદર અંકિત થવું જોઈએ કે જે રાજ્યની પાઘડી છે સારંગીની એ સારંગી આકારની છે. કહેશે અને સુંદર પાઘડી શોભિત છે કે જેનું વર્ણન જીભ દ્વારા થઈ શકતું નથી. શ્રી રાજ્યે તેને યુક્તિપૂર્વક બાંધી છે કે મસ્તક ઉપર રાજ્યની જે પાઘ છે એ રાજ્યે યુક્તિપૂર્વક એ પાઘને બાંધી છે. તો તેના વિશે બીજું શું કહી શકાય. કહેશે એના વિશે બીજું કાંઈ કહી શકાય નહીં. કહેશે કે અત્યંત શોભા સુંદર સડતી ફરત ચાર અને જીત દેખું તિત અધિક શોભા ન આવે મહેસુમાર. કે આ દિવ્ય તેજોમય પાઘડીની શોભા અનંત સુંદર છે અને ત્યાં ચારેય બાજુ ફેલાયેલી છે. કહેશે એ પાઘડી ચારેય બાજુ ફેલાયેલી છે કે ચાર બાજુ જ્યાં
પણ જોઈએ ત્યાં તો શોભા વધારે વધતી દેખાય છે. તેની કોઈ સીમા જ નથી કહે છે કે ચારેય બાજુ જ્યાં જોઈએ ને ત્યાં એની પાઘડીની શોભા વધતી જ જાય છે કહે છે, એની સીમા નથી. કે હક હૈડા હૃદય ગ્રહીએ દિલ में रहे दायम સો હૈડા અંગ રોહ કા ઉઠ ખડા હુઆ કાયમ. કે શ્રી રાજીના કોમલ હૃદયને પોતાના હૃદયમાં એ રીતે ધારણ કરવું જોઈએ કહે છે. શ્રી રાજીનું જે કોમલ હૃદય છે એ રીતે હૃદયની અંદર ધારણ કરવું જોઈએ. તે સર્વસ્વ હૃદયમાં જ વસે છે. કે રાજી મહારાજ જે છે એ સર્વસ્વ હૃદયમાં જ વસે છે. એ સર્વસ્વ હૃદયમાં વસી જાય ત્યારે પોતાના પર આત્માનું હૃદય પણ હંમેશા જાગૃત થઈ જશે. ત્યારે હૃદય જો હૃદયની અંદર હૃદય સામેલ થાય તો પછી આત્માનું હૃદય છે એ તરત જાગૃત થશે. જો હક અંગ દિલ में नहीं सो अंग रोह का फरामोश. કે જબ હક અંગ આયા દિલ में સો રોહ અંગ આયા માયહોશ. કે શ્રી રાજીનું જે અંગ આપણા હૃદયમાં અંકિત થતું નથી, કે જે રાજીનું અંગ છે અને એ આપણા દિલમાં અંકિત થતું નથી, તો આપણા પર આત્માનું અંગ અજ્ઞાન રૂપી નિંદ્રા મગન રહે છે. તો કહેશે કે આત્મા જે છે આપણી આત્મા છે એના અંગ અજ્ઞાન રૂપી નિંદમાં રહેતા હોય છે. જો એ રાજીના જેટલા અંગ દર્શાવ્યા છે એટલા અંગ આપણા હૃદયની અંદર અંકિત ન થાય તો આપણો આત્મા નિંદ્રાધીન છે. આવું મહામતી શ્રી પ્રાણનાથ કહે છે કે એવું સમજવું જોઈએ કે આપણને હૃદયની અંદર જો અંગો છે અંકિત ન થતા હોય તો આપણે જાગૃત થયા નથી, આપણો આત્મા હજી જાગૃત થયો નથી. એવું આપણને ફરમાવે છે કે જ્યારે શ્રી રાજીનું અંગ હૃદયમાં અંકિત થશે, રાજીના જે અંગો છે એ હૃદયમાં અંકિત થશે કે રાજી મહારાજના નેત્ર કેટલા સુંદર છે, રાજી મહારાજના કેસ કેટલા સુંદર છે, રાજી મહારાજનું કપાળ કેટલું સુંદર છે, રાજી મહારાજની હરવટી હોઠ, રાજી મહારાજના નાક કાન ગાલ ત્વચા આ બધી કેટલી સુંદર છે, એ બધી હૃદયની અંદર જો અંકિત થાય ત્યારે આત્મા જાગૃત સાવચેત થઈ જાય અને ત્યારે આત્માને જાગૃતિ થઈ એવું સમજવામાં આવશે. નહીતર આત્મા ક્યારેય જાગૃત થતો નથી. કે અંગો જ્યાં સુધી અંકિત હૃદયમાં નથી થતા ત્યાં સુધી આત્મા જાગૃત થતો નથી. કે છે કટ પેટ પાસે હક કે પીઠ ખંભે કાંધે કેસ. અને એ દિલ में जब देऊं हुए તબ રૂહ આયા દેખો આવેશ. કે શ્રી રાજીના કેડ એટલે કે કડ અને કટી પ્રદેશ, કડને કટી પ્રદેશ કહેવામાં આવે છે. તો પેટ પાસુરીઓ એમનું પેટ અને પૂઠ ભાગ પાછળનો ખંભો, ત્યાં સુંદર વાકડિયા કેસની શોભા જ્યારે હૃદયમાં દ્રઢ થઈ જશે. જો આ હું કીધું કે કડ પેટ પાસુરિયા પૂઠ અને જે વાકડિયા વાર રાજીના છે એ બધું હૃદયની અંદર અંકિત કરવું જોઈએ. રાજીના અંગ છે આવી રીતે ત્યારે આત્મા આવેલો છે, રાજીનો આવેશ સ્પષ્ટ દેખાવા લાગશે. ત્યારે રાજીનો આવેશ આવી ગયો એ આપણને સ્પષ્ટ દેખાવા લાગશે. કહે છે કે બાજુ મૂસે કોણિયા કાંડે કલાય હાથ હક અંગ હૃદય આયે તબ રૂહે ખડી હુઈ હક સાથ. કે છે રાજીની ભુજાઓ, કોણી, કાંડું, કલાઈ, હસ્તકમલ અંગોની છબી હૃદયોમાં જ્યારે અંકિત થશે ને કે આ અંગ છે ને કે હાથ છે, કરાઈ છે, કાંડું છે, આ કોણી છે એ બધું હૃદયમાં અંકિત થશે. કહે છે તે સમયે પર આત્મા જાગૃત થઈ અને શ્રી રાજીની સાથે ઉપસ્થિત થશે. ત્યારે જ આત્મા જાગૃત થાય છે, નહીતર આત્મા ક્યારેય જાગૃત થતી નથી. કોઈ કહે કે અમે આત્માને જાગૃત કરી લીધી એ તદ્ય ખોટી વાત થાય. કારણ કે જ્યાં સુધી આ અંગો હૃદયની અંદર અંકિત નથી થતા ત્યાં સુધી આત્મા ક્યારેય જાગૃત થતી નથી. ક્યારેય ન માનવું કે મારી આત્મા જાગૃત થઈ છે. એક અંગના રાજીના અંગને નિરખવા પડશે અને નિરખી અને આ હૃદયની અંદર એ અંગોને ઉતારવા પડશે કે આ રાજીની આંખ છે, આ રાજીના કાન છે, આ રાજીના મુખ છે, આ બધાય રાજીના અંગને નિરખી અને હૃદયમાં ઉતારશું ત્યારે શ્રી રાજી સાથે ઉપસ્થિત આપણે થશું. ત્યારે રાજ્ય આપણી સાથે છે આવું આપણને દેખાશે. કે પોસી છે હથેળી અંગુલી નખ લીકે રંગ સલુક હક અંગ મીની હિલદે બેઠે તબ નિમક ન હોયે રૂહ સુખ.
કે આ રીતે પોછો, હથેળી, આંગળીઓ, નખ, હથેળીની રેખાઓ અને તથા હસ્તકમળ સુંદર શોભા હૃદયમાં અંકિત થઈ જશે. આ શોભા છે રાજ્યની. અને એ બધી આંગળીઓ છે, હથેળી છે, પોસી છે, હથેળીની રેખાઓ છે, હસ્તકમળ છે, આ બધું હૃદયની અંદર જ્યારે અંકિત થાય તે જ સમયે પર આત્મા જાગૃત થશે. આપણી આત્મા એ જ સમયે જાગૃત થશે. એમાં લેશ માત્ર પણ ઢીલ થશે નહીં. પછી કે આત્માને જાગૃત થવામાં વાર લાગશે નહીં, એની ઢીલ નહીં થાય. આ બધાય અંગો અંદર સામેલિત કરવા પડશે કે નખ અંગુરી અંગુરિયા નીકે ગ્રહી હક કદમ સોઈ નખ અંગુરિયા પાઉં રૂહ કે ખડે હોય માહેદમ. કે આ પ્રમાણે શ્રી રાજ્યના શ્રી શરણોના નખ, અંગૂઠા તથા આંગળીઓથી અનુપ શોભા હૃદયમાં ગ્રહણ કરશે તો પણ આત્માના આ બધા અંગો તે જ ક્ષણે જાગૃત થઈ જશે. આવી રીતે મહામતી પ્રાણનાથ કહે છે કે આ તમામ અંગોની વાત કરે છે. આયો મારા સત્સંગને વિરામ આપીને કહું છું કે તમામ અંગો જ્યારે રાજ્યના શરણ હૃદયની અંદર અંકિત થાય ત્યારે આત્મા જાગૃત કહેવાશે. જેટલા અંગો બાકી રહી જાય અંકિત કરવાના ત્યાં સુધી હૃદય પૂરું આત્મા જાગૃત થઈ શકતો નથી. રાજ્યના તમામ અંગો નખથી લઈને શિખા તક સુધીના જેટલા અંગો છે એ હૃદયની અંદર અંકિત થાય ત્યારે રાજ્ય મહારાજ આપણી ઉપર કૃપા કરશે અને એની વાણી આપણી વરસતી રહેશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.